દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા, જેમાં 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકાશે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત વીમો ઉતારી શકાશે। પશુપાલકોનું 100 રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। પશુના આકસ્મિક મોતમાં 40,000 સુધીની રકમ મળશે। દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃત્યુઆંક સરેરાશ 7 થી 10% છે। સુરત તાપીના 6 લાખમાંથી માત્ર 30,000 પશુનો જ વીમો છે, ત્યારે પશુ વીમા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે રાજ્ય સરકારે કરાર કર્યો, જેમાં 100 રૂપિયા પશુપાલકે ચૂકવવાના રહેશે। બાકીનું જે પ્રીમિયમ છે તે સરકાર ચૂકવશે અને ગાય અને ભેંસનો વીમો ઉતારી શકાશે। જો તેમનું મોત થાય છે આકસ્મિક સંજોગોમાં તો 40,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે। પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે। ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ 100 રૂપિયામાં 40,000 રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે। અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ 4,300 રૂપિયા હતું ને 100 રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે।